આજે આપણા સમગ્ર ભારત દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ અને ભૂતકાળના તમામ વડાપ્રધાનશ્રીઓના રેકોર્ડ તોડ્યા છે। 4398 દિવસનો જવાહરલાલ નહેરુજી જે વડાપ્રધાન રહ્યા હતા એના લોકશાહીમાં ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન પદ ઉપર 4399 દિવસનો એક નવો વિક્રમ સ્થાપ્યો છે અને ભારતના વડાપ્રધાન તરીકે સતત 12 વર્ષ સુધી સેવા આપી રહ્યા છે। ત્યારે એના અનુલક્ષીને આજે વિકાસના કામો, પ્રજાલક્ષી કામો એની ઉજવણી જ્યારે કરવામાં આવી છે। આજે પ્રગતિ પથ યાત્રા હેઠળ સૌપ્રથમ 51મું અધિવેશન જે સુભાષચંદ્ર બોઝની આગેવાનીમાં મળેલું એવા ઐતિહાસિક સ્થળ બારડોલી ખાતે સૌપ્રથમ અમે સૌએ મુલાકાત લીધી। ત્યારબાદ એક જળ સંચયના અનુલક્ષીને જે કામ ખરું એ મારા પોતાના બાબેન ગામે પણ અમે બાબેન સરોવરની પણ મુલાકાત લીધી। એવી જ રીતે પલસાણા તાલુકાના તાંતી ઝઘડા ખાતે પણ અમે વિકાસના જળાશયના કામની મુલાકાત લીધી। સવારમાં પણ અમોએ 7:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી લગભગ 1.5 કલાક જેટલી કડોદરા નગરપાલિકાના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન પણ સૌ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનશ્રીઓ, અમારા પક્ષના આગેવાનશ્રીઓ જે કે કાર્યક્રમ કર્યો અને અત્યારે સાંજે 6:45 આજે કડોદરાના અકળામુખી હનુમાનજી મંદિર ખાતે આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈની દીર્ઘાયુ માટે અને એમની તંદુરસ્તી સારી રહી અને અવિરત એ ભારત દેશની સેવા કરતા રહે અને ભારત દેશને ઝડપથી જે રીતે આત્મનિર્ભર બનાવી રહ્યા છે એમાં ભારત દેશ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ખૂબ પ્રગતિ કરે અને એમની તંદુરસ્તી સારી રહી એમ સૌ કાર્યકર્તા મિત્રોએ આજે અકળામુખી આપણા હનુમાનજી મહારાજને પણ અમે પૂજા અર્ચના કરી છે। ફરીથી જે દેશમાં ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે લાંબા કાર્યકાળથી સેવા કરી રહ્યા છે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમે પરમાત્માને પ્રાર્થના પણ કરીએ છીએ કે લાંબા સમય સુધી દેશની સેવા કરતા રહે અને એમનું આયુષ્ય તંદુરસ્ત રહે, એમની તંદુરસ્તી જળવાઈ રહે, એનું આયુષ્ય ખૂબ લાંબુ રહે એવી પણ અમે સૌ કાર્યકર્તા મિત્રો પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।